બટો દી માથે આવી ગયો. આ તો ઉઠવાનું મોડું થઈ ગયું. શું કરું? એલી બાયરે, એ બાયરે, એલા ચા મરી જાય. એ હું જો હો હવે શું કેવા વારીની તાણ હાથ પડ્યા ઘરમાં હું ઘોકા મારતી હતી કે રોટલા ઘડતી હતી. આ તો કહું છું સા બની ગયો. સા જેથી બને દૂધ જ નથી. દૂધ નથી? ના. અરે બાપ રે, શું કરવું? એકવાર કામે જવાનું મોડું થઈ ગયું છે ને દૂધ નથી. હવે હું તને શું કહું, હો આ કડવી ડોશી ની હમણાં ભેંસ વિયાણી હાલી જાય, કડવી ડોશી દૂધ આપશે. એ હા આજા ફટાફટ. શું કરું મારે આ બાયડીનું? જાય લબુક લબુક કરતી. લાઈ આવે તા લગન ઘડીક પાછો હોઈ જાઉં. કડીમાં એ કડીમાં ક્યાં ગયા? શું એ કડીમાં થોડું દૂધ દો ને. અમારે ચાર ડોબા વિયાણા હે હજુ. એ કડીમાં ખોટું હું બોલો? હમણે ભેંસ વિયાણી તો ઈ ખોટું બોલો. હવે મારી માં ઈ કાઈ તારી હાટુ નત રાખી. એ કડીમાં થોડું દૂધ તો જો, મારે બેનું ચા પીવો હે. એ તાર બેરું ચા પીવો ને તો બકરાનું દૂધ લે જા. એ કડીમાં જો ને થોડું ઈ હું કરો હવે નથી દેવું હાલતી તાને. કે નો જો કાઈ નહીં લે. તું માગો તને શરમ ય નથી થતી. મારા બેટાની દૂધ જોઈએ નથી દેવું. બતાવે બેનું. લે લઈને વિયાવી દૂધ. કે ના કડીમાં દૂધ નો દીધું. લે કાશું લેવાનું આપ્યું. ઈ કે આ ક્યાંમાં ડોબા દૂધના હે. હવે આ કાફઈની હવે એની એક ભેંસ તો દૂધની છે તો શું ખોટું બોલે છે? મેં એમ જ કીધું તું, મેં તમારે ભેંસ તો વિયાણી તો ખોટું હું બોલો હો. તે કે તારા હાટું થોડી મારી માં વિયાણી હે. તો મારું નામ દેવાય ને એને એમ. તમારું નામ દીધું દી કે બકરાનું દૂધનું લે જા કે એનો ચા બનાવીને પાઈ જઈને. અરે કારા મોઢારી, તારું નખોર જાય. ભેંસ વિહાણી તો એક ટીપું દૂધ ન દીધું. હવે બહાણી મેક દે. આજ મારે કામે નથી જવું. તો હવે હું તને શું કહું, એકાદો માણા કોઈ એનું પાડું રહ્યું ને, હે એ પાડું ઉપર લે એટલે દીકરા મારે ક્યાંય ભેંસ દોવાના. આ ઈ તમારું વાસું હો. જા જા ફટાફટ. કાંઈ કહું એક ઘરે ગોતી આવું. આ ગોતી જા. હવે તમે ખાઈ લો દૂધ. મારા દીકરાને પાડો છે પણ નકામા હાવ. તમારું નખોર જાય કારા મોઢા રાવ. દૂધ ન દીધું મારી બાયડીને. એ તારી માં ગીંગા ઉપડી. જોને વાડીએ જાઓ તાર માર ભેગો ભાગ રાખો એ. સીમા તાર રાખો એક ને એમ કે ને. પૈસા મળતા તો રાખવાનું હોય ને. તે ઓલ કડવી ડોસીને આપણે ભેંસ વિયાણી હે ને, હા એને પાડો વેચી દે, એમાં પૈસા આવે ને એમાં આપણા બેનો ભાગ. હે હા તો હાલ તો ખાઈ લે તો ગીફ્ટ લઈ લે. આ બેરુ એ લા હું કરું? હરખી ઊંઘ ના આવતી તા. તું એને જઈ એવી કેમ પાછી આવી ગત નહીં? આ પૂરી વેચમાં ભેગી થાય છે ને એક તાર માર ભેગો ભાગ રાખવો જાય ઈ આવી. એટલે એની બધી વાત કરી દીધી છે ને. હા આ તો આઈ તો મારી દે હોય અહીંયા શું ખોકા મારે. એ લ્યો આ શું હું આરે વાતો કરવા એ તમે પણ ઊભા થઈને આંજા ભરી ગયા લે. શું ઉભા છે? પણ તોબડું હોય કર વાત કરાય એમ કહું છું. આપો આ તો વીઆઈ એક વાંધો નહીં. આ હું તને શું કહું, હા હવે ઈ કારા મોઢારી એનું નખોર થાય. કારા મોઢારી મને દૂધ ન દીધું, શા મારે પીવો તો દૂધ ન દીધું, શું કરવાનું? એટલે તમે બે જાઓ એનો પાડો છોડ્યો. મુનાભાઈ હલવાડતા ને હો. હવે એમાં હાલવાની ક્યાં વાત કરે તું? ફટું સા ફટું જા માર બાયડી હારે છે. એ હા હા જા જા જા. અરે હો તું શું બીવે? હા ફટું છે, શું કરવાનું? હવે જૂથ છે બે પાડો લેવા, પણ પાડો લઈને આવે તો હારો. લાય તા લગડા બંકો હોઈ જાય. જોજો મારી માં દેખાડો કરતી ને ઓલી કડવી રસોડામાં છી. એ હા તાર તો ટાંગા ભાંગી નાખી. એ તારું હાસુ આ લે આપણને દેખાડ ને તો આપણે હોય છે. હાલ તો આયરો પાડો ભેંસ વેણી હે તો મારી મેં દૂધ નો દીધી ઉપર લાયેલ પાડો પડેલ ગણકા. આ દેખાડો બહુ ન કરતી ડો આય ધૂતો મારો કોઈ. હવે હાલતો નથી. અરે બેરું લી પાડો જો. લી આવી? હા અરે બાપ રે, પાડોય માર બટો સાંદો હે ને માથારો. કાંઈ વાંધો નહીં, ખાટલામાં પાય બાંધી જાય.
હમણાં દીકરી મારી ગોતવાની હે પાડો, એટલે સીધી આયા જ આવવાની. પાડો લેવા તો આવશે ને, એટલે હું એને કહી દઉં, બરોબર ને? હા એ તમારું હાસું. હા એમ. સમજો શાકભાગ બનાવી નાખ્યું છે? ના હા તો શાક બનાય, હમણાં વહીવટ બધો થઈ જશે. એ હા આજા હાલ તો પૂરી માં રહી. આજા જા જા. અને મારી યારે તારે બેહીને આમ શું કામ હોય? મારો બટો પાડો પણ પૂંછડીએ ધોરી છે. વાહ ભાઈ વાહ. હવે કાલ મૂછી આવવાની છે પાડો લેવા. ઊંઘો માર, અવાજ નો થવો જોઈએ તને. લે હામું જોવે છે ઘોડા. હા તું તાર ફર્યા રાખ, ફર્યું આપણું મોટું જબરું એ. એમ નહીં જાય, એમ નહીં જાય દીકરા મારા. ડોબુ જોવાનો ટાઈમ થઈ ગયો. લાય કાય કા ડોબુ દોઈ આવું. આડો આડો. પણ શું રાયડું ભરે તું? એ ભેજ દોલેલ. આ ડોબુ કો. આ બસ દેખો હું એટલા બધા આંસકા શું મારે હવે? અને ભેજું કેમ રાડું નાખે? જો પાડો છે ને આપલા તારી માયું રાયડું નાખે. જો આડો ને જોને ને. અલે તમારો વારો કાઢ નાખી. પાડન કેવા કોટ દીધો તમને આયા હું રાવું હો. એ ડોશી આ તો મુન્ને ઘર બાજુથી ને પાડોનો અવાજ આવે. હાલ તો અહીંયા જાવું હે. હાલો. દીકરો સૈગી આયલો, નકરી રાયડું જ નાખે. શાંતિ ઊભો રહે ને, કાંત રકા મેજી ઝાપટ. મૂંગો બાર, મૂંગો બાર એટલે મરી જવાનું મૂંગો. આ આ મુન્યા લા બોલો બોલો. આ પાડો તમારો તો કે ખાટલે બાંધ્યો હે? આ પાડો તમારો હે? કોનો સતારો હે? હવે આ પાડો હું હે સાતા લાયો, હું મગજની આટો. હવે સાનો માનો રે ભેજું કેટલી રાયડું નાખે ને અમારા ડોબું દોવું હવે મોડું થાય છે. હે ડોબું દૂવું હે. હા તે તમને દૂધ દેતા હું ઘાવ આવ્યો. અમારી બાઈ કમડા લઈને દૂધ લેવા આવી તો આ ડોશિયા ના પાડી કે તમારા હાટો ભેંસ્યું લીધી છે. મારી બાઈ દૂધ ના પીધું. લે લાલા ડોશી પાર ઓરે જા. એ ઓડવા. લે જા. તમારી ભલી થાય પણ કાંઈ વાંધો ને, પાડો ભલે લઈ જાય ઈ મને કાંઈ વાંધો નથી. બાકી હું શું કહી દઉં, મારી બાઈ જે દૂધ લેવા આવે ને તેને ફટક દઈને દૂધ દઈ દીજો ને. આખરી તો પાડો જ હતો, કોઈ વખત તમારી માં ભેંસ હોય જાય છે. સમજો? ઓહો ડોબા તમે તમારા હાથથી રાખી હે? આ તો પણ તમારે ન દેવું હોય તો કાંઈ વાંધો નહીં. આમ થાય મને ગલગલિયા થાય જ છે. ભેંસ ઉપડી જશે. લ્યો મારા જેના સોર સોર ભણતા લે અમે તમારા હાથનું દૂધ રાખી હે? એટલે દેવાનું એક નથી દેવાનું. દેવા થાતું જ નથી જાવ. તો કાંઈ વાંધો નહીં. હું તમને હું કહું હા શું? આજી મિની ભેંસ દત્ત દીધી. હા તો એ તો મેં કીધું તું બાડી મુઈ જો સાંભળે તો કરી. આપો વેચી દી વડી. હા હવે હું તને શું કહું, ઓ તું ખરી ઘરમાં વહી જા, હું આ ધ્યાન રાખું. હમણાં દીકરા મારા દોઈને તો આવવાના હે ને. એ યા આપણે આખી ડોલની દૂધની ધપકર ગાય. એ તું ઘર નીકળ હાલ. એ યા આ ઘરે વહી જા, આદમી મેર ખાય.